नहीं तो પેલું રોકડું આવશે કે મારી માને તાળા બોલી હે ભારત ભૂમિના ચોર નંબર 1 હે અમારી મા બેનની ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રખિયાલની અંદર કોંગ્રેસની એક સભા યોજાઈ હતી। આ સભાની અંદર જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે। અમદાવાદના રખિયાલમાં જિગ્નેશ મેવાણીની સૌથી મોટી સભા। મેવાણીએ ભારતીય જનતા પાર્ટી સરકાર પર પ્રહારો કરતા જોવા મળ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સભામાં હજારોની સંખ્યામાં લોકોએ જોડાયા હોવાની વાતે દ્રશ્યો સામે આવ્યા છે। સાથે મુખ્યમંત્રીને પણ જિગ્નેશ મેવાણી દ્વારા ઉધડા લેવામાં આવ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। આવો સાંભળીએ શું કહ્યું જિગ્નેશ મેવાણીએ। नहीं तो પેલું રોકડું આવશે કે મારી માને તાળા બોલી હે ભારત ભૂમિના ચોર નંબર 1 હે અમારી મા બેનની કાળી મજૂરીની કમાઈનું બનેલું એક રૂમનું રસોડું તોડીને અમને ધૂળને ભેગા ભેગા કરવા છે અને અપમાન તારી માનું થાય છે। અમારી માની માન અપમાન નથી હે। એક નંબરનો ખેલાડુ ધતિંગબાદ નાટકીય આપણને મળ્યો છે। હવે તો છૂટો આના ટોર્ચરમાંથી હવે તો મુક્ત થાવ। 75 થઈ ગયા જા ભાઈ તું રિટાયર હવે બહુ થયું। તારી પાર્ટી તમને હંગારવા નથી માંગતી એ થાકી ગયા બોલાતું નથી। અમે થોડા સહમતિ વ્યક્ત કરી શકીએ જગદીશભાઈ અમિતભાઈ હાજર ત્યાં તો બોલતી બંધ। તો આ હવે ક્યારે જાગીશું એ ગુજરાતીઓ। સરદાર પટેલનું ગુજરાત છે થોડા જીવતું જગત કેવું બન્યું। હું જાતે ને જાતે મારું સ્ટેચ્યુ બનાવું ઉપસ્થિત જવું હોય સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી પોતાનું લગાડવાના હદ છે। અરે કોઈ આપણું ગુજરાત ચૂપ। પટેલ સમાજને આ મંચ ઉપરથી બહુ પ્રેમ અને આદર સાથે સોનલબેનની ઉપસ્થિતિમાં ફરી એકવાર કહું છું કે મારા કસમ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું નામ પૂછ્યું હોય ને તરીકો ફાડી નાખે। ગરીબો ભાષણ ના કરે ફાડીને થઈ જાય તમને। તો આ મુદ્દે તમે જે ચાર્જ થયા એવા ઈશનપુરના ઘર બચાવવા માટે ટાઈટ થવાનું છે અને 15મી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના ઘરે જવાનું છે ભૂપેન્દ્રભાઈ પટેલના અને કહેવા માટે કે મૃદુ ને મક્કમ થઈને ફરો તો હાડા ઢીલા થસ। શેના મૃદુ ને મક્કમ થઈને ફરો છો? પત્તર ઠોકી કાઢી અમારી 400 નો બાટલો 1200 માં આપો છો। પેટ્રોલ મોંઘું, ઘાસતેલ મોંઘું, ડીઝલ મોંઘું, ભાડા મોંઘા, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું। મજૂરોને નીચોવી નાખ્યા નીચોવી। હમણાં ફેક્ટરી એક્ટમાં કારખાના ધારામાં સુધારો લાયા। શું કહ્યું? 12 કલાક। શું કીધું તું મેં કે માનનીય અધ્યક્ષશ્રી એક કામ એવું કરો કે અમને બધા 182 ધારાસભ્યોને 1 મહિનો સુધી 12 કલાક અડાલે જીંતુના ભઠ્ઠામાં મોકલો એટલે ખબર પડે।